1 કિલો લહણ આખા અઠવાડિયાનું પતાવી દઉં છું. શું લહણ દેજો, લહણ એકલાનું શાક બનાવશો શું? બરબાદ કર્યા. રૂપિયા 4 રૂપિયા ભાવ છે લહણ નો. લહણ નો ફૂલ આવે છે. વાતો કરે છે. વાત કરે છે. અને આ તો છેલ્લી તારીખો છે, મારે તો હપ્તો છે. શું કરવાનું? તો તમારા હપ્તો લીધે ખાવાનું બંધ રાખવાનું. વાત કરે છે સોડન બોર્ડર. હું શું કહું છું? આજ હપ્તાવાળો આવવાનો હતો. તે હું શું કરું? તમને નથી ખબર પડતી કે હપ્તાવાળા ઘેર આવે તો રૂપિયા ઘેર રાખવાના એમ? પણ નહીં શેરિંગ તો હપ્તાવાળો. હું એક કામ કર, હું છે ને હંતાઈ જઉં છું નેચે, અને તું મારે કશું નહીં જોવાનું. જો હંતાવ તો મારે શું કહેવાનું એને? એમાં મોકે હે કઈ? તું ખાલી એમ કહી દેજે. લીધેલા પણ હું શું કહું છું, તું ખાલી એમ કહી દેજે કે ભૂરો ઘેર નહીં, હું હંતાઈ જઉં છું, તું બધી જફા છું. હા, તમારા લીધે મારે જૂઠું બોલવાનું. એ જે નારા ચો ભટકાયેલા હવે મને. તું બીજી બધી જફા ના કરે, ખાલી જોઈ લે. હા, તમારે હંતાવાનું, મારે જવાબ આલવાના લોકો. તું હાચવી લે, ખાલી તું જા, તું હાચવી લે. હા, બધું મારે સાચવી લેવાનું. આજ ભૂરાભાઈ નું ઘરે છે. ભૂરાભાઈ, ભૂરાભાઈ કોનું કામ છે? ક્યાં ગયા ભૂરાભાઈ? નહીં ઘેર. નથી ઘરે? ના, તો ક્યારે આવશે ભૂરાભાઈ? મોડા આવશે. હપ્તો નહીં ભર્યો એમને. હા, તે મોડા આવશે. પણ ગયા મહિનાનો નહીં ભર્યો ને આ મહિનાનો નહીં ભર્યો. એવું હપ્તા બપ્તા કશું જાણતી નહીં. તમે મોડા આવે તો વાત કરી લેજો. અરે યાર કેવો જવાબ આપે છે યાર, કઈ ખબર જ નથી પડી. આ નોકરી જ છોડી દેવી પડશે, કંટાળી ગયો છું. લહણ નો ભાવ 4 રૂપિયા કિલો થઈ ગયો છે ને, આટલું બધું લહણ ના નાખવાનું હોય શાકમાં. કોઈ ખાવાનું તો માફ હોય, કઈ લહણ ખાય તો જ ચાલે. હા, જલ્દી જલ્દી ખોલો. પેલો અડધી કલાક ને આવવાનું કહી જો. આયા ભૂરાભાઈ? કલાક નહીં થયો એમ તો પાછા આવી પણ હું શું કરું? મોડા આવજો એમ. કલાક નહીં, હું શું કરું? મને હપ્તો આપી દો ને તો હું હપ્તો લીધા આજે હા, જવાનો પણ છું. મોડા આવશે એમ કીધેલું ને. એ બધું મારે નહીં જોવાનું, મારે હપ્તો જોઈએ છે. હાર બેહો તો આવડે આવશે. તમે બોના કાઢો છો એવું થોડું ચાલતું હાર હશે. બેહો ને આવડે આવશે. જયારે લેવાના તારે તારે આવી જાવ છો રમરમાઈને. હા, દેજે તો નહીં એકતા લઈ જા પેલી કરે છે. આમની ચડે મારે ફરવાનું. પણ આજે ગમે તે થાય, હપ્તો લીધાવાના જઈએ ને બીજા. એક તો સાહેબ નો પાવ ફોન આયા કરે છે, શું છે એમને ખબર નહીં પડતી. હા સાહેબ, ભૂરાભાઈ ત્યાં બેઠ્યો છું. હા હા, પણ મળે એટલે આવું. તો સાહેબ એવું થોડું છે, હપ્તો લીધાવાના તો મારથી નહીં નીકળાય. હા હા, વાંધો નહીં, હપ્તો લઈ લે. હા હા, સાહેબ નો એટલા બધા ફોન આવે છે ને, આ ભાઈ હપ્તો લઈને કઈ હંતાય છે ને એ જ ખબર પડતી નહીં મને. કંટાળી ગયો છું, ખબર નહીં પડતી હવે શું કરવું ને, મને કઈ ખબર જ નહીં પડતી. બૂટ અહીં છે તો પછી ભૂરો અહીંયા જ હોવો જોઈએ, અને એની બૈરી છે ને નાટક કરે છે એવું મને લાગે છે. કાયદેસર એને મને લાગે છે એવું. બૂટ છે તો પછી હોવો જ જોઈએ નહીં ભાઈ. ચલો હું જોઉં છું, અંદર જો. બોલો ભાઈ. ક્યાં છે ભૂરાભાઈ? ભાઈ કીધું ને આવડે મોડા આવશે એમ. પણ તમે અંદર ડખા કરો છો ને મને ખબર ના પડે. કઈ દેખાય છે તમને જો પણ હું બહાર ક્યાંનો બેઠો છું મને ખબર ના પડે. હવે જી વાત ચલો કરો તમે- તો આમ બેહી જાવ મેં થોડું ચાલતું એવું હશે. ના હા, ચાલે. બેહો. ગમે તે થાય હપ્તો લીધાવાના આજ જવાનો નહીં, જે કરવું એ કરે. બેન તમે હપ્તો આપી દો મને. એ ભૂરાભાઈ ના આવે તો મને કઈ નહીં જોવાનું. એવું થોડું છે હપ્તો લોન આપીને અમારે પાછળ પાછળ તમારે પાછળ પાછળ કરવાનું એવું થોડું હોતું છે. પણ તમારે કીધેલું કે મોડા આવજો તમે વહેલા શું કરવા આવીને બેહી ગયા? એટલે મારે જોડે મોડા આવવાનો ટાઈમ ના હોય, મારા ઘરે જવાનું, મારે જ છોકરા બૈરા છે. હા, તો રાહ જોઈને બેહો આવડે. તો ના ચાલે, તમે હપ્તો ગમે તો લાવો. પાણી બાણી તો પીવડાવો. હા, લો આવું. આ ભૂરાભાઈ છે કઈ? મને નહીં ખબર. એવું ના ચાલે, તમે બોલાવો ગમે તે વ્યવસ્થા કરો. તમારે કીધું ને મોડા આવજો એમ.
અને ભૂરોભાઈ તો અહીં લપાયા છે. ભૂરોભાઈ શું છે આ બધું યાર? આવું ના ચાલે યાર. તમે જોણી જોણી શું યાર આવા જતી કરો છો યાર? નીકળો નીકળો બા. અરે સાહેબ એવું નતું, આ તો કામ હતું એટલે તારે બધું રિપેરિંગ કરતેલો. આ બધું પલંગ નીચે હું તમે રિપેરિંગ કરો? બધું સાફ કરતેલો બધું આખો યાર. શું યાર તમે યાર સાહેબ એવું મોટના લાયક છે. સાફ કરતેલો છે. તમે બીજી બધી વાત ના કરશો, મને હપ્તો આપી દો. મારે તમે જે કરતા હોય હા, બેહો બેહો તો બસ મંદિર રાખો, બેહો બધી વાત થશે. બેહો તમે આમ જ કરો છો. ગયા મહિને આવું કરતા હતા. બરાબર, શું કરવાનું છે બોલો હવે? અરે શું કરવાનું એટલે હાલવાના આયા છો તો હાલવાના જ ને, કઈ થોડે નહીં હાલવાના. એવું નહીં, પણ 12મો મહિનો ગયો, 12મો મહિનો એન્ડિંગ હોય અમારે. મને ખબર છે સાહેબ, છેલ્લો હપ્તો છે ને મારે હાલવાનો. હું હાલું છું, અડધો કલાક ખાલી આ દો એમ કહું છું. અડધો કલાક ની ક્યાં વાત કરો છો? મેં તમને ક્યાંનો ટાઈમ આપ્યો? 1 કલાક પહેલા હું તમારા ઘરે આવ્યો હતો. બોલો. અરે એમને લીધા હે, તમે ના દે એમ તો કે હે. તમે સમજતા નહીં. તમે 3500 રૂપિયા મને આપી દો. એટલે હું અહીં તાત્કાલિક છાપવાના થોડા છે. હું અડધો કલાકમાં હું તમને કરી આલું છું એમ તમે કહું. કલાક પહેલા ઘરમાં નતા? હું નતો. તો નેચર દોઢસો મહિને નેચર રિપેરિંગ કરતા હતા, શું કરતા હતા? એટલે કોમ હોય તો ના કરે ને, એટલે કોમ ના શું કરે. કામ હતું? મારે સફાઈ કરવાની હોય, ખૂણા ખાજરા કઈ કચરું બચરું ભરે એવું હોય, તમે સફાઈ કરો? હું કરું યાર. શું ઘણો માણસ છે યાર. મારે કરવા પડે. પૈસા નહીં પડતો. શું કરવાનું? અડધો કલાક હાલો, અડધા કલાક તમને અડધો કલાક આપ્યો, પણ હું આ ઘરેથી જવાનો નહીં. બોલો. તો પછી પણ થોડીક રાહ જુઓ, તમે ના દે એમ કે હે. એ બધું મારે તમે આપો ને એમને આપતા. અરે હાલ દઉં તો કઈ મશીન છે કાઢવાનું છે? વાત હા, કરે એની છે. વખત નથી ખબર પડતી કે આપણે નથી કેવું ખબર કરવાનું એમ. એની. વાત કરે એ આઈને બેસી જાવ, ચોરી કાઢી નાખો. બધી પતિજી તો બધી કશું નહીં થયું ને. એક હપ્તું વગર પાછા એમ કે તો થોડું એટલે એમનું કામ છે તે કરવાના, તમારું કામ આલવાનું. હાલ દો હવે છાપી. એ તો હાલ દઉં છું, તું તારું કામ કર. તમે કકરાટ ના કરશો, મને મારા પૈસા આપી દો, હું નીકળી જાઉં. અડધો કલાક હાલ દો, અડધા કલાક પછી આવો, હું ગોઠવી રાખું, બધું સેટિંગ કરી રાખું. ના હોય ચેક આલું, ગમે તેમ થાય હું તમને અડધા કલાકની અંદર તમારા 3500 રૂપિયા હું તમને હાલી દઉં છું. તમે ટેન્શન ના લેશો. આજે તો હું તમને ખાલી હાથે નહીં જવાનું. બસ પણ હું કેવા દે એવું તો ભીખ માંગવા આવ્યો છું. હું પૈસા હપ્તો લેવા હા, તો આવ્યો હું તમને ફેરો નહીં પડવા દઉં એમ. 100%? હવ 100%. છું. એટલે હંતાઈ જ નહીં જાઉં. નહીં હંતો. હવે તો મને ઘરનો અનુભવ છે. હા, કશું વાંધો નહીં. ચલો હું નીકળો છું, અડધા કલાકમાં પાછો આવું. પાકું અડધો કલાક બરાબર. હવે 5-10 મિનિટ આગળ પાછું થાય તો પાછું અરે મારે ઉપરથી પ્રેશર હોય છે. આવું શું કર દો, વાંધો કર દો, નહીં. કર દો, કર દો, બરાબર. કર દો, કર દો, કર દો, કર દો, કર દો, ચાલો. તમારે એવા તમારે હલવાડ્યા છે, અને શું કરીએ કહો હવે? વધારે હપ્તા વાળો તમારો. નતો જોયો, જતો રહ્યો તો એમાં શું થઈ ગયું પાછું? કોણ કરતે ના કરતે અહીં હપ્તા વાળા લેવા આયા ઈ કરે હે. આખો દર ગેમ રમવાની, તીન પત્તી રમવાની. તમારે બીજું કામ ધંધો જ નહીં. જે છે એ છે, પણ આયો એનું તો કરવા દે પૂરું. બીજું આખો દર મોબાઈલ જ લઈને બેસી રહેવું છે, નાનું પડી જવું છે. ખબર નહીં શું કરે છે ઘરમાં. હપ્તા વાળા છે ઘેર પહોંચી જાય આવતો. એ તો ઘેર આવે કે રસ્તામાં આવે તો મેં લીધા છે, તાલવાના છે. તું બધી માથાકૂટ ના કરે. તો કાપી નાખો પણ તમારે જોડે હોય તો. હાલ શું? તો હાલ તો જાઓ. તમારા એ ઘડી કાકા એ ઘેર આવીને બેસી જાય છે એનું શું? બસ કંઈક કહે એટલે ઊંધું પડીને ભૂઈ જવાનું. અહીં લોકો અહીંયા આવીને બેસી જશે. હું બધું જેમ કરું એમ તું માથાકૂટ ના કરે. તું તારું કામ કર. હું મારું કામ જ કરું. મારું કામ જ કરું. તમે દેખે કે ઘરમાં શું થાય છે એમ? કશું લેવાના પૈસા નહીં રહેતા, હપ્તા ભરવા વાળામાં આવી જાય છે બધું. આવો ને તો તમારી જોડે હોય તો. બધી વાજેની મગજ માર્યો ને. હારા 3500 રૂપિયા છાપવાના છે ને આવો ગયો છે અડધા કલાકનો. કશું વધુ નહીં. 3500 રૂપિયા તો હું ગમે તો એ જુગાડ મારી લઈને આલ દઉં છું એમ. એ વહેલા ઘેર આવજો ભાઈ, બેહી ના રહેતા પાહા. તું બધી જફા મેલ, હું આવું છું. મગજ મારી હા તો વહેલા આવજો. આવો અડધા કલાકમાં આવશે કે નહીં ઘેર દેશન. પેલો હપ્તા વાળો કઈ જો હું અડધા કલાકમાં આવું. આવો જ્યાં બાપા જોડે તે છાપી રૂપિયા લાવવાનું છે. કઈ ખબર નહીં પડતી એના ધંધા ને એના કામમાં તો કશું જ ખબર પડતી નહીં. બસ એનું કામ લઈને બેસી રહેશે, મોબાઈલ જોઈ રહે. આખો દમ ગેમ રમશે. દેજન રૂપિયા લઈને આવશે કે નહીં આવવાનો દેજન. એના બાપા રૂપિયા મેલી રાખ્યા એટલે લઈને આવતો હશે.